હેલો એવરીવન, અગાઉના વિડીયોમાં આપણે વાસ્તવિક સંખ્યાઓ એમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે એ જોઈ ગયા, એનું સ્વરૂપ કયું કેવું હોય છે એ જોઈ લીધું અને સંખ્યાનું દશાંશ સ્વરૂપ એ જોઈ લીધું. બરાબર છે. તો આપણે સ્વાધ્યાય 1.1 ની શરૂઆત કરતા પહેલા એમાં પ્રમેય યુક્લિડનું પૂર્વ પ્રમેય ઉપયોગ એમાં યુઝ કરવાનો આવે છે. તો આપણે આ યુક્લિડનું પૂર્વ પ્રમેય એ શું કહેવા માંગે છે એ સમજી લઈએ. સ્ટેટમેન્ટને સમજતા પહેલા આપણે આ સમજી લઈએ કે યુક્લિડનું પૂર્વ પ્રમેય. બરાબર, આપણે આ શબ્દ યુક્લિડ, બરાબર, યુક્લિડ તે આપણને એક મેથેમેટિશિયન નું નામ છે અને પૂર્વ પ્રમેય, બરાબર. પૂર્વ પ્રમેય શું છે? તો પૂર્વ પ્રમેય એટલે કે એવી કોઈ બાબતો કે તે અગાઉથી સાબિત થઈ ચૂકેલી છે મિત્રો. બરાબર, કે પૂર્વ પ્રમેય એટલે શું કે કોઈ પણ બાબતો અગાઉથી સાબિત થઈ ગયેલી છે, એના ઉપયોગ વડે હવે પછીની કોઈ સાબિતી માટે તે ઉપયોગી બને છે, તો તેને પૂર્વ પ્રમેય કહેવાય. દાખલા તરીકે આપણે જોઈએ કે ઘઉંનો લોટ ખાવામાં ઉપયોગી થાય છે. બરાબર, એટલે કે ઘઉં ખાવામાં ઉપયોગી છે એ આપણે પૂર્વ મતલબમાં કે પહેલેથી સાબિત થઈ ગયેલું હતું કે ઘઉં ખાવામાં ઉપયોગી થાય છે. હવે એના ઉપરથી કે ઘઉંમાંથી આપણે રોટલી બનાવીએ છીએ એનો ઉપયોગ થઈ ગયો કે ઘઉંમાંથી રોટલી બનાવી, એટલે કે એ ઘઉંમાંથી આપણે રોટલી બનાવી એનો મતલબ થયો કે ઘઉં ખાવામાં ઉપયોગી થાય છે એ સાબિત થઈ ગયેલું હતું. એના પરથી રોટલી બનાવી એ સાબિત થયું. એટલે કે એવી જ રીતે કે યુક્લિડનું પૂર્વ પ્રમેય એટલે યુક્લિડે આ એનું સ્ટેટમેન્ટ આપી દીધેલું હતું, એને પુરવાર કરી દીધેલું હતું, એના પરથી આપણે કંઈક બીજી સાબિતી કરશું, એ થયું પૂર્વ પ્રમેય. ચાલો, તો વી હેવ અ ટુ પોઝિટિવ ઇન્ટીજર. આપેલ ધન પૂર્ણાંકો a અને b કેવા છે? ધન પૂર્ણાંકો. ધન પૂર્ણાંક એટલે પોઝિટિવ ઇન્ટીજર. આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય અનુરૂણ પૂર્ણાંક q અને r એવા મળે કે જેથી a bq r where condition છે 0 is less than equal to r less than b. બરાબર, અહીં શું આપેલું છે? પહેલા સ્ટેટમેન્ટ નો થોડુંક આપણે પરિચય મેળવી લઈએ કે આપેલ ધન પૂર્ણાંકો, ધન પૂર્ણાંક એટલે હશે ધન પોઝિટિવ ઇન્ટીજર એટલે કે ધન પૂર્ણાંકો, એટલે તે ઋણ હશે નહીં અને પોઈન્ટ વાળી સંખ્યા હશે નહીં. આપેલ ધન પૂર્ણાંકો a અને b એવા હશે કેવા કે જે ધન હશે, પોઈન્ટ વાન નહીં હોય. તો અનન્ય અનઋણ પૂર્ણાંક, અનઋણ એટલે મિત્રો ઋણ ન હોય તે, એટલે તે ધન જ થયું. અનઋણ એટલે ઋણ ના હોય તો કેવી? ધન. એટલે આ પણ પોઝિટિવ ઇન્ટીજર જ થયું મિત્રો. બરાબર, પાછું આપણે વાંચી લઈએ. આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય અનઋણ પૂર્ણાંક, એટલે અનન્ય અનઋણ પૂર્ણાંક એટલે પોઝિટિવ ઇન્ટીજર જ થયું મિત્રો. q અને r શું છે? q અને r એવા મળે, q અને r એવા મળે કે જેથી a bq r. બરાબર. તો હવે આને સમજતા પહેલા આપણે એક સાદો ભાગાકારનો દાખલો જોઈ લઈએ. હું અહીં લઉં છું 27 ભાગ્યા 7 આપણો સાદો ભાગાકાર છે. આપણે પ્રાઇમરી લેવલ ઉપર આવો ભાગાકાર કરી જઈએ છીએ. હવે 7 નો એવો ભાગ ચલાવવાનો કે મેક્સિમમ ભાગ ચલાવવાનો. બરાબર, તો હવે 7 નો અહીંયા કઈ રીતે ભાગ ચાલશે? 7 એકુ 7, 7 દુ 14, એટલે અહીંયા આપણો ભાગ જશે 7 તાળી 21. બરાબર, 7 ચોક 28 થઈ જાય. એટલે હવે આપણે અહીં બાદબાકી કરશું, અહીં આવશે 6. બરાબર, તો અહીં આ શું કહેવાય? ભાગફળ. આપણે પ્રાઇમરી લેવલ ઉપર ભણીને જ આવ્યા છીએ. આ થયું ભાગફળ, આ થયો ભાજક, ભાજ્ય અને શેષ. બરાબર, આને આપણે કહીશું કોષંટ. આ થયો ડિવિડન્ડ. શેષને આપણે કહીશું રિમાઇન્ડર. અને ભાજકને કહીશું
ડિવિઝન. બરાબર. આ આપણે પ્રાઇમરી લેવલ પર કઈ રીતે ભાગાકાર કરતા કે 27 ભાગ્યા 7 પૂછ્યું હોય તો આપણે આ રીતે ભાગાકાર કરતા. કેવી રીતે? ઊભો ભાગાકાર. સાદી ભાષામાં આપણે કહેવા જઈએ તો શું આપણને અહીં કોઈ કે 27 ભાગ્યા 7 કરો તો આપણે આવી રીતે 27 ભાગ્યા આવી રીતે આપણે ઊભો ભાગાકાર કરીએ. જે યુક્લિડે કઈ રીતે કર્યું છે? આડો ભાગાકાર. અને તે કરીને બતાવ્યું છે અને સાચું પણ પુરવાર કર્યું છે. એટલે જ તો આપણે ભણવામાં આવે છે ને. બરાબર. એટલે કે 27 ભાગ્યા 7 નો આપણે ઊભો ભાગાકાર કરીએ છીએ. જે યુક્લિડે કઈ રીતે કર્યો છે? આડો ભાગાકાર. તો કઈ રીતે કરે છે એ આપણે હવે જોઈ લઈએ. ચાલો પાછું આપણે સ્ટેટમેન્ટ વાંચશું. અહીં આપેલ ધન પૂર્ણાંકો a અને b. બરાબર. હવે a અને b નો ભાગાકાર અહીંયા ધ્યાન આપજો મિત્રો. a અને b આપેલ ધન પૂર્ણાંક એટલે આ પણ ધન હોવું જોઈએ અને આ પણ ધન. a અને b પોઝિટિવ ઇન્ટીજર હોવા જોઈએ. આગળ વાંચો. આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય અણુ પૂર્ણાંક. હવે આનો આપણે ભાગાકાર કરશું. જો અહીંયા આપણે q વડે ભાગ ચલાવીએ. કેમ q વડે ચલાવીએ? તો આપણે અહીંયા q અને r જ આપેલા છે એટલે. બરોબર. b નો આપણે q વડે ભાગાકાર કરીએ એટલે અહીંયા આપણે શું મળશે? bq. માઈનસ કરીએ તો શેષ કેટલી બચશે? r. બરોબર. તો આ પણ ધન હોવું જોઈએ. અહીંયા શું હશે? પોઝિટિવ ઇન્ટીજર જ હોવું જોઈએ. આ સેમ આ પણ પોઝિટિવ ઇન્ટીજર હોવો જોઈએ. અને આ પણ અંદરૂન પૂર્ણાંક કીધું મિત્રો. આપણે જોઈ ગયા અંદરૂન પૂર્ણાંક એટલે શું? ઋણ ના હોય એટલે કે પોઝિટિવ ઇન્ટીજર જ થયું. અહીં લખું છું અંદરૂન પૂર્ણાંક. બરાબર. આ પણ હશે અંદરૂન પૂર્ણાંક જ હશે. આ પણ તો આપણે શું કર્યું? અહીં તમે ધ્યાન આપો. આપણે a અને b મિત્રો શું લીધા? પોઝિટિવ ઇન્ટીજર. a નો ભાગાકાર b વડે કરીએ. જો ભાગ q વડે જાય અને શેષ r વધે તો આ આપણું સ્ટેટમેન્ટ આ છે. સ્ટેટમેન્ટમાં શું કીધું કે a bq r મિત્રો. બરાબર. હવે અહીંયા આપણે જોઈએ. જો 27 કેવો છે? ધન. ધન તો છે અને પૂર્ણાંક પણ છે એટલે કે પોઝિટિવ ઇન્ટીજર. 7 પણ શું છે? ધન પણ છે અને પૂર્ણાંક પણ છે, પોઝિટિવ ઇન્ટીજર. આપણો 7 નો કઈ રીતે ભાગ ચલાવ્યો? 3 વડે. 3 પણ અંદરૂન થયો, ઋણ નથી. અંદરૂન પૂર્ણાંક પણ છે એટલે 3 વડે ભાગ ચલાવ્યો અને શેષ મળી 6. 6 પણ અંદરૂન પૂર્ણાંક જ થયું, પોઝિટિવ ઇન્ટીજર જ થયું. તો હવે શું કહેવા માંગે છે? તો એવા મળે કે જેથી a bq r. જો આવી ઘટના બને મિત્રો, આવી ઘટના બને તો આપણે આને કેવી રીતે લખી શકીએ? a bq r. બરાબર. bq r એટલે આપણે શું લખી શકીએ? ભાજ્ય બરાબર a ભાજ્ય. અહીંયા આપણે a બરાબર શું છે? ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. એટલે આપણે એમ કહી શકીએ કે ડિવિડન્ડ ગુણ્યા ડિવાઇઝર પ્લસ ક્વોશન્ટ પ્લસ રિમાઇન્ડર. બરાબર. શું થયું? a bq r. બરાબર. હવે આપણે કોઈ એક બીજું ઉદાહરણ જોઈ લઈએ. હજી એક એટલે તમને ખ્યાલ આવી જાય. ચાલો હવે આપણે એક બીજું ઉદાહરણ લઈએ. 19 ભાગ્યા 5. બરાબર. 19 ભાગ્યા 5. પહેલા આપણે સાદું જ કઈ રીતે ભાગાકાર કરીએ એ જોઈએ. હવે 19 નો કેટલા વડે ભાગ જશે? 3 વડે. મેક્સિમમ જ્યાં સુધી ભાગ જાય ત્યાં સુધી જવાનું. 3 × 5 15 પણ 3 ચોક 20 થઈ જાય. આપણે 3 વડે ભાગ જશે. બરાબર. અહીં a શું છે? આ a છે, આ b છે, આ q છે અને આ r છે. બરાબર મિત્રો. આપણે જોઈ લઈએ આપણી કન્ડિશન ફૂલફિલ થાય છે. પોઝિટિવ ઇન્ટીજર છે a અને b પોઝિટિવ ઇન્ટીજર છે અને q અને r કેવા છે? અનઋણ પૂર્ણાંક એટલે કે પોઝિટિવ ઇન્ટીજર જ થયા. q અને r પણ પોઝિટિવ ઇન્ટીજર જ છે. બરાબર. તો હવે અહીંયા આપણે જોઈ ગયા કે a bq r થાય છે કે નહીં. બરાબર. ગણિતમાં કોઈ પણ નિયમ હોય
બરાબર સાબિતી હોય એ લોકોએ આપી દીધી કે a ઇઝ ઇક્વલ ટુ bq પ્લસ r થયું, પણ આપણે આપણા દાખલા માટે ચેક કરવું પડે થાય છે કે નહીં. તો આપણે અહીં ચેક કરીએ a ઇઝ ઇક્વલ ટુ bq પ્લસ r. a કેટલા છે 19 બરાબર b કેટલા છે 5 ગુણ્યા q કેટલા છે 3, રિમાઇન્ડર કેટલી આવી 4. ચાલો મિત્ર તો જોઈએ 5 તાળી 15 વત્તા 4, 5 ને 4 19, 19 બરાબર 19. એટલે કે આપણું સ્ટેટમેન્ટ શું હતું? a ઇઝ ઇક્વલ ટુ bq પ્લસ r. એ આપણા ઉભો ભાગાકાર અને આ આડો ભાગાકાર, આ આપણે પ્રાઇમરી લેવલ ઉપર કરતા એ ભાગાકાર છે બરાબર, અને આ યુક્લિડે આવ્યો એ ભાગાકાર છે બરાબર. એટલે આ પણ સાચું આવ્યું ને આ પણ સાચું, એટલે આપણે એમ કહી શકીએ યુક્લિડ ભાઈ સાચા હતા બરાબર. તો હવે આ કન્ડિશન કીધી છે બાજુમાં. શું કન્ડિશન છે? કે 0 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ r ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ b. એટલે કે અહીં r એટલે કે રિમાઇન્ડર હંમેશા કાં તો 0 હોય કે 0 થી મોટી અને b થી નાની. શું કીધું? કે 0 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ r ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ b. એટલે અહીં આપણે જોઈએ r કેવો છે 0 થી મોટો, અહીં 4 છે 0 થી મોટો આવ્યો અહીંયા બરાબર, અને b થી નાનો, b અહીં શું છે મિત્રો 5, 5 થી નાની છે ને, એટલે અહીંયા આપણે લખી શકાય કે 0 આના માટે બરાબર મિત્રો 0 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 4 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 5. ખ્યાલ આવે છે મિત્રો? હવે આનો ઉપયોગ ક્યાં થશે? યુક્લિડનો પૂર્વ પ્રમેયનો ઉપયોગ આપણે ગુસા શોધવા માટે કરીશું. ખબર પડે છે? અહીં ગુસા શોધવા માટે કઈ રીતે કરીશું આપણે એ ઉદાહરણ 1 માં જોઈશું, પણ આ માટે હું હજી એક ઉદાહરણ તમને સમજાવીશ કે જ્યાં આપણું કન્ડિશન આ પણ ફૂલફિલ થાય છે અને આપણે જે આપેલી છે કન્ડિશન એ પણ ફૂલફિલ થાય છે કે નહીં એ માટે બરાબર. તો હવે આપણે જોઈશું 25 ભાગ્યા 4 બરાબર 25 ભાગ્યા 4. ચાલો તો હવે a અને b કયા હશે? પોઝિટિવ ઇન્ટીજર. q અને r કેવા મળે છે? તેનાથી અંદરૂણ પૂર્ણાંકો એટલે કે ઋણ ન હોય તેવા, એટલે કે પોઝિટિવ ઇન્ટીજર. હવે આપણે 4 નો મેક્સિમમ ભાગ ચલાવશું. 4 1 4, 4 6 24. રિમાઇન્ડર કેટલી આવી? 1 બરાબર 1 આવી. અહીં આ શું થશે? આ થશે a, આ થશે q, આ થશે b, સોરી આ થશે a, આ થશે b અને આ થશે r. હવે આપણે આ યુક્લિડના સ્ટેટમેન્ટમાં જે એનું સૂત્ર આપ્યું છે એમાં મૂકીને આપણે જોઈ લઈએ કે એ થાય છે કે નહીં. bq પ્લસ r એ કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 25. b આપણે હતા 4, q મળ્યા આપણને 6 વત્તા r મળી એક રિમાઇન્ડર 6 ચોક 24 વત્તા 1 એટલે થયા 25. 25 ઇઝ ઇક્વલ ટુ 25, LHS ઇઝ ઇક્વલ ટુ RHS બરાબર. એટલે કે આપણને યુક્લિડના પૂર્વ પ્રમેય પ્રમાણે પણ સાચું હતું અને ઉભા ભાગાકાર પ્રમાણે પણ સાચું પડ્યું બરાબર. આ તો સાચું પડી ગયું, પણ આપણે આ કન્ડિશન ફૂલફિલ થાય છે કે નહીં એ પણ જોવી પડશે ને. તો કન્ડિશન શું છે? 0 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ r ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ b. લખો અહીંયા 0 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ r ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ b. એટલે કે રિમાઇન્ડર એટલે કે શેષ એ કાં તો 0 હશે ક્યાં તો 0 થી મોટી, પણ b એટલે કે ભાજક કરતા નાની, ડિવિઝર કરતા નાની. તો અહીં આપણે જોઈએ કે અહીં 1 છે એટલે એ 0 કરતા તો મોટી છે, પણ b કેટલા હતા અહીંયા આપડા 4 કરતા તો નાની જ છે બરાબર. એટલે કોઈ પણ દાખલા ગણતા પહેલા આપણને સ્ટેટમેન્ટ આપેલું હોય તે આપણા ઉદાહરણ પ્રમાણે સાચું પડે છે કે નહીં એ હંમેશા ચેક કરી લેવું, એ પછી જ આપણે આગળ વધવું. એટલે કે યુક્લિડના પૂર્વ પ્રમેય એ તમને સાબિતી આ કહેવા માંગે છે. એના પરથી આપણે ગુસા કઈ રીતે શોધી શકાય એ આપણે બીજા લેક્ચરમાં જોઈશું. એ માટે હવે ઉદાહરણ 1 એ આવતા લેક્ચરમાં હું તમને કહીશ. થેન્ક યુ.